તો કેમ છો મિત્રો, આજે આપણે બનાવવાનું છે ઊંધિયું, કાઠિયાવાડી સ્પેશિયલ ઊંધિયું। તો તેના ઓનર છે આપણે ડાયાભાઈ કાંગળેવાળા। તો પ્રખ્યાત જે સિંહોરની આજુબાજુ રહેતા હોય તેને ખબર તો હોય જ તે કે ડાયાભાઈ ઊંધિયું બનાવે એટલે આંગળા ચાટતા રીતે બધા। તો હાલો આપણે એની રેસીપી જોઈએ। અને એકવાર જો તમે એનું ઊંધિયું ખાઈ ગયા તો તમે એના ચાહક બની જશો। તો એવા છે અમારા ડાયાભાઈ ગાંગળીવાળા। આ મામાની ઊંધિયું બનાવવાની ટ્રીક છે ને, તે ટ્રીક જોઈને પણ તમે પણ કહેશો બોની જેમ તમે પણ ખુશ થઈ જશો। તો એની પહેલાં આપણે મારી ચેનલમાં જો તમે નવા છો તો લાઈક કરો, શેર કરો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો। તો ચાલો આપણે એનું વિડીયો ચાલુ કરીએ। તો પહેલાં તેલ ગરમ થઈ જાય પછી એમાં તલ, સૂકા મરચાં, તામલપત્ર, લવિંગ, બાદિયા અને મીઠું લોણ નાખીને તેનો વઘાર કરશું અને તેને બરોબર સાતળી લઈશું। ડાયાલાલનું ઊંધિયું, ડાયાલાલ ગાંગડીના પ્રખ્યાત એવા ડાયાલાલનું ઊંધિયું। પછી સૌ પ્રથમ એને આપણે એમાં વટાણા નાખીશું, લીલા વટાણા જે આવે કે નહીં તે વટાણા। રીંગણા નહીં આવવા ત્યારબાદ જે આપણે તેમાં જે આપણે તેલમાં તળી લીધું જે બકાલું છે એ એમાં નાખી દીધું, જેમ કે ફુલેવર, કોબી, રતાળું, સુરણ, ટિંડોરા જેવી ઇન્ગ્રેડિયન્ટ આપણે એમાં ઉમેરી દઈશું। ત્યારબાદ એમાં આપણે લસણ આદુની પેસ્ટ ઉમેરી દઈશું। ત્યારબાદ આપણે જેમાં બાફેલા જે વાલ હતા ને એ આપણે વાલ અમે અગાઉ બાફી નાખ્યા હતા, તે વાલ એમાં નાખવાના છે। વાલ તેમાં અમે ઉમેરી દઈશું। તમે ક્યાં નહીં જોયું, અને જેને મામા જે વઘાર કર્યો હતો ને, હા શું વાત છે, જોરદાર। આમને આપણે જેને વઘાર નાખ્યો ને એમને આપણને ભૂખ લાગી જાય એવો તને વઘાર નાખ્યો ભાઈ। ગીત હવે યુટ્યુબ વાળાના ગીત મોડું કાં ખબર આવું તમને મારે ક્યાં
જેમાં જે મિક્સ કરેલો મસાલો છે, જેમ કે એમાં અમે ધાણા જીરું પાવડર, મરચું पाउडर, हल्दी पाउडर, वगानी पाउडर, सब पाउडर मिला के एक कचुम्बर बना दिया था। वो बीच में हम डाल रहे हैं। તમારે કેવું બધું છે એ તો બે દિવસ આવે પછી દાદા पानी भरता हुआ बो मोड़ा है मोटो तो जरूर है नानो हाले हालो ली जाओ मन राजी रखे नहीं जमीन का जगह हुआ है इसलिए
10 મિનિટ જેવું થઈ જાય એવું લાગે છે 3 મિનિટના 3 કટકા કીધા મેં કોણ આ એવું લાગે ખાલી થઈ જાય તો પસંદ જાઓ વાસ્તા લેવા જવાના છે સામેથી પેલી સામે ઉભો ત્યાં રહોડા જિંદગી ના મિલી ગઈ તો બારા રીંગણા ભૂલી નથી ગયા હમણાં રીંગણા આખશે એટલે કડા પકી જવાનું છે લાવો રીંગણા કાપડ બટેટા કાપડ એવું ન થવું એટલે 5 કિલો વધારે પટે એ તો મામાને ખબર છે ગામમાં મામા પાસે સારું બનાવે એટલે સાફ થઈ જાય સાંખી સાંખી નડતું ખાઈ જાય પછી ગઢિયા તમારું મૂકો પાણી ઓછું નાખજો સારું સારું ખાઈ જાય બધા ઘટે લાઠી લીધો તો સાઈક સાઈક જ કરે ને હાલ આવો તો રીંગણા અરે અચ્છા અરે ત્યારે નહીં આવો હાલા પકડ લે હાલો આવો
अरे सब पहले हम करता था कपड़ा अंदर बाहर कर અડધી ને મમ્મા આધી ડાળ દે એ ગળવું પડશે ને ભરીને લેવો ને કોણ કરી દે હમણાં કરવાનો હતો તો તમે જાજો ને હા થોડુંક રાખી પકડી રાખી પકડાઈ ને કહું યુ સર હવે છેલ્લો સ્ટેજ હવે બસ 3 મિનિટ ના છે હું તને જોડી દઈશ બરોબર તું પેલા મેં કઈ વાંધો નહીં ગમે કેમ કે એમાં હું હોય કે તું ફરિયાદ કરીને હા હા તો વાંધો નહીં તો મેં કીધી લે બસ હા ભાઈ હાલો એ 2-3 જણા હા એ તો 2 જણા આમાં કોથમરી નાખો આપણે બસ અડધું ખાલી તેટલું તરતું આવે છે ઓટોમેટિક મામુનું પ્રખ્યાત કાંગળી વાળાનું ચમત્કારમાં બધા વિડીયો ચમત્કાર લખ્યું તો કે આવલા ક્યાંને હાથમાં જે કંકુ ખરે અહીંયા કેવો કંકુ કરતું હોય તો ઓલા બધા બહેન નો કીધે ફેક્ટરી ગેસ ચાલુ કર્યો હતો ને આગળ કાકે વાલા હા આપણે આવો એક્સપેરિમેન્ટ ન કરાય હા એની પર એક્સપિરિયન્સ છે આપણે એક્સપેરિમેન્ટ કરીએ છીએ હા પણ આપણે એક્સપેરિમેન્ટ કર્યું છે ને એક પાસે એક્સપિરિયન્સ છે આ ધંધા આપણે ન કરાય બહેનમાં વિડીયો ઉતરતો તારે મોટું નથી હોય
સ્ટોરેજ ભરે જવું છે આપણે કાઢ નાખવાના ઉડી જાય ને મૂકીને કાઢ નાખવાનો કોઈ નતું તે આવ્યો પેલા બેટા તમે હું એકલો હતો બોલ આવ્યો એવું છે ફોન નો કરે દે રાજી કરવો એક કરતા આપણે દાદા હાલ લેતા જતો પૈસા